હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત છે એ સંસ્કૃતની અંદર ત્રીજું ચેપ્ટર સુભાષિતાની એટલે કે સુભાષિતો જેનું સરસ મજાનું ભાષાંતર છે એ સમજવાના છીએ, કારણ કે પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક શ્લોક પૂર્તિમાં પૂછાય છે અથવા તો ભાષાંતર સ્વરૂપે પૂછાય છે। બરાબર, તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પૃથ્વીવ્યામ એટલે પૃથ્વી પર, ધરતી ઉપર। ત્રીણી એટલે 3। રત્નાની એટલે રત્નો છે, શ્રેષ્ઠ વસ્તુ જેને આપણે કહેવાય। જલમનનમ એટલે કે જલ એટલે કે પાણી, બરાબર। અન્નનમ એટલે કે અન્ન, જલ મન્નનમ એટલે કે જલ અન્નનમ થશે। શુભાષિત, બરાબર। તો પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને શુભાષિત। મૂઢે એટલે મૂર્ખ, બરાબર, મૂર્ખ માણસો વડે જેને કહેવાય। પાષાણ એટલે કે પથ્થર, ખંડેશુ એટલે ટુકડાઓમાં, પાષાણ ખંડેશુ પથ્થરના ટુકડાઓમાં। રત્ન સંજ્ઞા એટલે કે રત્ન જે છે, બરાબર, હીરા માણેક રત્ન એ। વિધીયતે એટલે કે અપાય છે, કરાય છે, એટલે એનો અર્થ એવો થાય પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત એમ 3 રત્નો છે। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે। કોણ? મૂર્ખ માણસો। અયમ એ જોતા પહેલા મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો એસએસ ના સરસ મજાના પરેશ સરના છે, ઇંગ્લિશ નીલમ મેડમના છે, બરાબર, ત્યાર પછી સાયન્સ છે ફેનિલ સરના છે, મેથ્સ છે જય સર સાગર સરના છે, તો બધાના વિડીયો તમને મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। ઓકે, સ્વાધ્યાય અભ્યાસ બધું જ, પરીક્ષાના સમયે પેપરો બી, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, ઓપન કરીશું એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, જેમાં ધોરણ 7માં જશો એટલે બધા જ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। અયમ નિજઃ, અયમ એટલે આ, નિજઃ એટલે પોતાનો, પરો એટલે કે પારકો, વેતી ગણના, તો અહીંયા થશે ઇતિ ગણના એટલે કે એવી ગણતરી। લઘુચેત શ્યામ એટલે કે સંકુચિત મન વાળો, એટલે કે સંકુચિત મનોવૃત્તિ વાળો, એટલે કે આપણે કહીએ ને હલકો માણસ એમ। ઉદાર ચરિતાનામ એટલે કે ઉદાર ચરિત્ર વાળાઓની તો, એટલે કે વિશાળ હૃદય વાળા પુરુષોની તો। તું વસુદેવ એટલે કે પૃથ્વી ઉપર, કુટુંબકમ વસુદેવ એટલે કે પૃથ્વી પર જ, ધરતી જ, કુટુંબકમ એટલે કે પરિવાર છે। જો આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી કોણ કરે? તો કે સંકુચિત મન વાળા એવી ગણતરી કરે છે, એટલે આવી ગણતરી સંકુચિત મન વાળાની હોય છે। જ્યારે વિશાળ હૃદય વાળો જે માણસ હોય છે એ તો આખી ધરતી જ એક પરિવાર છે એવું ગણે છે, જો આખી ધરતી જ એક પરિવાર છે એવું ગણે છે। નમંતી ફલીનો, નમંતી એટલે કે નમે છે, બરાબર, નમંતી એટલે નમે છે, ફલીનો એટલે ફળો વાળા, વૃક્ષા એટલે વૃક્ષો, ફળો વાળા વૃક્ષો નમે છે। નમંતી નમે છે, ગુણીનો જના એટલે ગુણીનો એટલે કે ગુણવાન વ્યક્તિ, માણસ, જના એટલે માણસ, તો ગુણવાન માણસો નમે છે। શુષ્ક વૃક્ષાશ્ચ, શુષ્ક એટલે કે સૂકું, વૃક્ષાશ્ચ એટલે કે વૃક્ષો, અને મૂર્ખાશ્ચ એટલે કે મૂર્ખ માણસો ન નમંતી નમન કરતા નથી, કદાચન ક્યારેય પણ, એટલે કે ફળો વાળા વૃક્ષો નમે છે, ગુણવાન માણસો નમે છે, પણ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી। ઉદ્યમ સાહસમ, ધૈર્ય બુદ્ધિ, ઉદ્યમ એટલે કે મહેનત,
સાહસ એટલે કે હિંમત, ધૈર્ય એટલે ધીરજ, બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ એટલે શક્તિ અને પરાક્રમ એટલે પરાક્રમ, શૌરવીરતા. ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ આ 6 વસ્તુ ષડેતે એટલે કે આ 6 વસ્તુ યત્ર વર્તન્તે, યત્ર વર્તન્તે, બરાબર. વર્તન્તે એટલે કે હોય છે, યત્ર એટલે કે જ્યાં, બરાબર. ષટ એટલે 6, એતે એતે ષડ એટલે કે આ 6 વસ્તુ જ્યાં હોય છે. તત્ર દેવઃ, તત્ર એટલે ત્યાં, દેવઃ એટલે કે દેવો, સહાયકૃત, સહાયકૃત એટલે મદદ કરે છે, મદદગાર બને છે. જો ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ આ 6 ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સદાય સહાય કરે છે, મદદ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને અને મને બધાને લાગુ પડે એવો શ્લોક છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ. ઉદ્યમેન એટલે કે ઉદ્યમ વડે, મહેનત વડે, હિ એટલે કે થાય છે, સિદ્ધ્યંતિ એટલે કે સિદ્ધ થાય છે, પાર પડે છે, મહેનતથી જ પાર પડે છે. કાર્યાણી એટલે કે કાર્ય, બરાબર. કામ, કામ છે એ મહેનતથી જ પાર પડે છે. ન મનોરથે એટલે કે ન એટલે કે નહીં, મનોરથે એટલે કે મનમાં વિચાર કરવાથી, મનમાં વિચાર કરવાથી કામ પાર પડતું નથી, તો મહેનત કરવાથી કામ પાર પડે છે. આપણે વિચાર કરીએ હું પહેલો નંબર લાવીશ, હું પહેલો નંબર લાવીશ, તો એમ પહેલો નંબર ના આવે વિદ્યાર્થી મિત્રો. એના માટે આપણે મહેનત કરવી પડે. એટલે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. મનમાં તરંગો વડે ક્યારે કાર્ય સિદ્ધ થતા નથી, મહેનત કરવાથી થાય છે. નહીં સુપ્તસ્ય, નહીં એટલે કે નથી, સુપ્તસ્ય એટલે કે સૂતેલો, સિંહસ્ય એટલે કે સિંહ, પ્રવિશંતિ એટલે કે પ્રવેશે, મુખ્ય એટલે કે મુખમાં, મૃગા એટલે હરણ એટલે કે એનો ખોરાક, બરાબર. સૂતેલો જે સિંહ છે એના મુખમાં કોઈ ખોરાક નહીં, પ્રવેશતો નથી. એ સિંહને પણ શિકાર કરવો પડે, જંગલનો રાજા છે તો પણ શિકાર કરવો પડે, એમ કહેવાનો ભાવાર્થ એ છે. તો ઉદ્યમ વડે જ કાર્યો સફળ થાય છે, મનમાં તરંગો વડે નહીં. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ આપમેળે જાતે પ્રવેશતા નથી જ, એના માટે સિંહ જેવો જંગલનો રાજા છે તો બી એને સિંહ શિકાર કરવો પડે. દૃષ્ટિપૂતમ એટલે કે દ્રષ્ટિથી, નજરથી પવિત્ર કરેલું. દ્રષ્ટિપૂતમ એટલે કે દ્રષ્ટિથી નજર કરેલું. નયશેત એટલે કે મૂકવું જોઈએ. પાદમ એટલે પગ, ડગલું, પગલું જે કયો તે. વસ્ત્રપૂતમ વસ્ત્રથી શુદ્ધ કરેલું, જેને કહેવાય ગાળેલું. પીબે એટલે પીબેત એટલે પીવું જોઈએ. જલમ એટલે પાણી. દ્રષ્ટિથી શુદ્ધ કરેલું એટલે કે નજરથી શુદ્ધ કરેલું પગલું મૂકવું જોઈએ. નજરથી શુદ્ધ કરેલું પગલું મૂકવું જોઈએ અને વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રપુતામ, શાસ્ત્રપુતામ વદેત વાણી, તો શાસ્ત્રપુતામ વાણી એટલે કે શાસ્ત્ર વડે શુદ્ધ કરેલી વાણી, વદેત એટલે બોલવી જોઈએ. શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ. મનઃપૂતમ, મનઃપૂતમ એટલે કે મનથી પવિત્ર કરેલું, સમાચરિત આચરવું જોઈએ, આચરણ કરવું જોઈએ. એટલે કે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી, વચન બોલવા જોઈએ અને મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમને ભાષાંતર સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, બરાબર. કારણ કે તમારી બધા મિત્રોની માંગ હતી કે અમને સંસ્કૃતના ભાષાંતર આપો, એટલે આપણે પણ આની જેમ કર્યું છે, બરાબર. મહેનત કરવાથી કોઈ પણ વિષય આપને ફાવી જાય અને તમારા વિદ્યાર્થી મિત્રોની જરૂરિયાત છે આપણે પહોંચાડી શકીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.